આજે આપણે પહેલાં તો એક વાત કરી દઉં કે આપણે વીજભાર જે છે ઇલેક્ટ્રિક ચાર્જ એના વિશે આપણે ઘણી બધી વાતો કરી, રાઈટ. શરૂઆતની અંદર આપણે જોયું કે વીજભાર એટલે શું, અને વીજભારના બે પ્રકાર જે આપણે ધન અને ઋણ છે તેની પણ આપણે ચર્ચાઓ કરી. એની અંદર આપણે કીધું કે જ્યારે સજાતીય, ઘણી વખત સ્ટુડન્ટ શું કરે છે, સમાન એવો શબ્દ વાપરે છે, સમાન નહીં પણ સજાતીય. સજાતીયનો મતલબ શું થશે, અહીં સજાતીયનો મતલબ શું થશે, વિદ્યુત ભાર એટલે બંને, ક્યાં તો ધન છે ક્યાં તો બંને ઋણ છે, અને એની વચ્ચે જે લાગતું બળ જે છે ને એને આપણે જો કહીશું અહીંયા તો એ અપાકર્ષણનું બળ છે, આપણે જાણીએ છીએ. અને બીજું વિજાતીય, પ્લસ માઇનસ હોઈ શકે અથવા તો માઇનસ પ્લસ હોઈ શકે. તો અહીંયા આકર્ષણ બળ. આજે આપણે વિદ્યુત બળ વિશે જ ભણવાના છે, પણ વિદ્યુત બળ વિશે ભણીએ તે પહેલા ફરી એકવાર આ શબ્દો પર જતા રહીએ. અહીંયા સમાન શબ્દ નહીં વાપરીશું, અહીંયા સજાતીય જ વાપરીશું. અહીંયા વિરુદ્ધ એવો શબ્દ વાપરે છે અમુક વખતે સ્ટુડન્ટ, એની જગ્યા પર શું કરીશું, અહીંયા વિજાતીય શબ્દ જ વપરાશે. તો કહેવાનો અર્થ એક જ છે અહીંયા કે જ્યારે જે વિદ્યુત ભારો છે એ સજાતીય હશે, બંને વીજભારો તો અહીંયા પ્લસ પ્લસ અથવા તો માઇનસ માઇનસ હોય તો એની વચ્ચે અપાકર્ષી બળ લાગશે, અને જો વિજાતીય હશે તો એની વચ્ચે લાગતું જે બળ છે એ પ્લસ માઇનસ અથવા માઇનસ પ્લસ હોય તો આકર્ષણ બળ હશે. હવે બીજી એક વાત અહીંયા સમજી લો. ધારો કે હું અહીંયા પ્લસ Q1 લખું છું અને અહીંયા પ્લસ Q2 લખું છું, તો આ જે બે વિદ્યુત ભારો છે એ બંને વિદ્યુત ભારોનો જો આપણે ગુણાકાર કરીએ તો તમે જોઈ શકો છો કે પ્લસ Q1 પ્લસ ઇન્ટુ પ્લસ એટલે Q1 ઇન્ટુ Q2 is greater than 0 ધન. આનો મતલબ શું થશે કે આ ધન થશે. હવે ધ્યાનથી, બરાબર ધ્યાનથી સાંભળજો આ વસ્તુ. અહીંયા હું લખું છું માઇનસ Q1 માઇનસ Q2, તો આ પરિસ્થિતિ જો તમે જોઈ શકો છો સજાતીય માટેની છે, પણ આ બેનો ગુણાકાર કરીએ તો Q1 ઇન્ટુ Q2 is also greater than શું થાય, 0. એનો મતલબ ધન થાય. આ ક્વેશ્ચન MCQ માં પણ ઘણીવાર આવેલો છે અને અન્ડરસ્ટેન્ડિંગ છે. આ બીજો પોઈન્ટ આપણે લખીશું કે પ્લસ Q1 અને માઇનસ Q2 લખીશું, તો આ બેનો જે ગુણાકાર આવશે Q1 અને Q2 નો એ હંમેશા કેવો આવવાનો, લેસ ધેન 0 આવશે. અહીંયા માઇનસ Q1 અને પ્લસ Q2 હશે તો એનો જે જવાબ આવશે એ Q1 ઇન્ટુ Q2 is less than 0, એટલે અહીંયા ઋણ થશે. આ બરાબર ધ્યાનથી યાદ રાખજો કે જ્યારે બંને વીજભારોનો ગુણાકાર એ જો ધન હોય તો એ સજાતીય કહેવાય. બંને વીજભારોનો ગુણાકાર જે છે એ જો ઋણ હોય તો એ બંને વિજાતીય હોય. જ્યારે આ ટાઈપની પરિસ્થિતિ Q1 Q2 is greater than 0 હોય ત્યારે હંમેશા જો આપણે જોઈ શકાય છે અપાકર્ષી બળ હોય, અને Q1 Q2 is less than 0 એટલે ઋણ હોય તો હંમેશા એ આકર્ષી બળ હોય છે. તો આ ટાઈપના જે ક્વેશ્ચન્સ છે એ ક્વેશ્ચન્સ આવી શકે, અને એટલા માટે મેં શરૂઆતમાં જ આ તમને વીજભારના સંદર્ભમાં વાતો કરી, બરાબર છે. તો અહીંયા આપણા પાસે જે વાતો આપેલી છે એની અંદર એક બીજી પણ વાત ઉમેરી દઈએ, બિંદુવત વિદ્યુત ભાર. બિંદુવત વિદ્યુત ભાર એટલે શું, તો ધારો કે જે વીજભારિત વસ્તુઓ છે, વીજભારિત જે પદાર્થો છે એના જે રેખીય પરિમાણ હોય,
એ રેખીય પરિમાણ જો એમની વચ્ચેનું જે અંતર હોય એ અંતરની સરખામણીમાં જો ઘણા જ નાના હોય, બરાબર, તો એ જે વિદ્યુતભાર છે એને આપણે બિંદુવત વિદ્યુતભાર કહેવાય. બિંદુવત વિદ્યુતભાર. આજે આપણે જે વાત કરવાના છે એ જે વાત છે તે વિદ્યુત બળની ચર્ચા જે કરવાના છે એમાં પણ શબ્દ જ્યારે વાપરીશું શરૂઆતમાં ત્યારે બે બિંદુવત વિદ્યુતભાર એવો શબ્દ વાપરીશું. હવે બે બિંદુવત વિદ્યુતભારની ચર્ચા જ્યારે કરતા હોય તો એનો અર્થ આવડવો જરૂરી છે. ફરી એકવાર બોલું છું કે જ્યારે વિદ્યુતભારિત જે પદાર્થો છે એ પદાર્થોના રેખીય પરિમાણો જ્યારે એમની વચ્ચેના અંતર જે છે એની સરખામણીમાં કેવા હોય, અવગણી શકાય તેવા હોય, અતિ નાના હોય, તો એવા જે વિદ્યુતભારિત પદાર્થો છે એને આપણે શું કહી શકાય? અહીંયા બિંદુવત વિદ્યુતભારો કહી શકાય. તો આજે આપણે શરૂઆત કરીએ વિદ્યુત બળની. તો વિદ્યુત બળ એટલે શું, અથવા તો વિદ્યુત બળના સંદર્ભમાં આને આપણે કહીશું અહીંયા કુલમ્બનો નિયમ. અત્યારે કુલમ્બનો નિયમ આપણે અદિશ સ્વરૂપે સમજવાના. અદિશ એટલે એનો મતલબ શું થયો? એના મૂલ્યની ચર્ચા કરી રહ્યા છે, એના સંદર્ભમાં આપણે ચર્ચા કરીશું અને પછી નેક્સ્ટ થિયરી જે આપણે જોઈએ એ એનું સદિશ સ્વરૂપ આવશે. પણ અત્યારે જે કંઈ બી વાતો કરીએ એ વાતોની અંદર સૌપ્રથમ કુલમ્બનો નિયમ કોને કહેવાય? આપણે જ્યારે 8મું ચેપ્ટર 11 સાયન્સની અંદર ગુરુત્વાકર્ષણ ભણ્યા ત્યારે આપણે કીધું કે વિશ્વના દરેક બે દળ ધરાવતા પદાર્થ છે એમની વચ્ચે એક આકર્ષી બળ લાગે છે, અને આ જે આકર્ષી બળ છે એ બંને જે પદાર્થો છે એ બંને પદાર્થના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો અહીંયા ગુરુત્વાકર્ષી બળ ઉત્પન્ન થવા માટે જવાબદાર કોણ છે? તો દળ છે. એટલે એનો મતલબ એમ થયો કે એ જે સોર્સ છે એ સોર્સ શું છે? અહીંયા તો દળ છે. પરંતુ વિદ્યુત બળ ઉત્પન્ન થવા માટે જવાબદાર કોણ? તો વિદ્યુતભાર. આપણે શરૂઆતમાં પહેલું જ જ્યારે લેક્ચર લીધો ત્યારે વીજભારની વ્યાખ્યા આપી ત્યારે પણ આપણે કીધેલું છે કે દ્રવ્ય અથવા તો પદાર્થનો એવો એક મૂળભૂત ગુણધર્મ કે જે મૂળભૂત ગુણધર્મને લીધે શું ઉત્પન્ન થતું હોય? વિદ્યુત બળ ઉત્પન્ન થતું હોય, તો તેને આપણે શું કહી શકીએ? જે અહીંયા જે વીજભાર કહી શકાય. અને વીજભાર એ વિદ્યુત બળ પેદા કરવા માટે, ઉત્પન્ન કરવા માટેનો એક જવાબદાર મૂળભૂત ગુણધર્મ છે પદાર્થનો, એમ આપણે કહેવાય. તો કુલમ્બનો નિયમ શું કહેશે? તો કુલમ્બના નિયમને સમજવા માટે પહેલા એક નાની સરખી આકૃતિ દોરીએ. અત્યારે આપણે જે માધ્યમ લેવાના છે તે પહેલા હવાનું માધ્યમ છે, બરાબર? ધ્યાનથી સાંભળજો. અહીંયા જે માધ્યમ આપણે બતાવીશું એ માધ્યમ જે છે એ હવાનું માધ્યમ છે. અને ત્યારબાદ અથવા તો શૂન્યાવકાશ, હવા અથવા તો શૂન્યાવકાશની વાતો કરીએ અને ત્યાર પછી કોઈ માધ્યમ હોય તો એની પણ આપણે ચર્ચા કરીશું. તો અહીંયા પહેલા તો વિદ્યુત બળ અથવા કુલમ્બનો નિયમનું અદિશ સ્વરૂપ લખી શકાય. અહીંયા કયું સ્વરૂપ કહેવાશે? આ અદિશ સ્વરૂપ. અદિશ સ્વરૂપનો મતલબ એક જ થાય કે આપણે મૂલ્યના સંદર્ભમાં એની ચર્ચા કરીએ છીએ, બરાબર? એની અંદર આવતી જે રાશિઓ છે, ભૌતિક રાશિઓ છે, એના વિશે પણ આપણે થોડું ભણીશું. મેં તમને આગળ પણ કીધેલું છે કે પારિમાણિક સૂત્ર કોઈ પણ જગ્યા પર આપેલા ન હશે અને પારિમાણિક સૂત્રો આપણે મેળવવા પડશે. તો એ અને આ જે સૂત્ર છે એના ઉપરથી પણ મેળવી શકીએ, એના એકમ પરથી બી મેળવી શકીએ. તો એ કેવી રીતે મળે છે એની ચર્ચા આપણે કરીએ. ચાલો ધ્યાનથી જોજો. અહીંયા ધારો કે શૂન્યાવકાશની અંદર આપણા પાસે બે બિંદુવત વીજભાર લઉં છું. આ બે બિંદુવત વીજભાર છે. અહીંયા Q1 છે, એટલે એ પ્લસ માઇનસ એ બધી વાતો આપણે પછી કરીએ. પણ અત્યારે આપણી પાસે આ બે વીજભારો છે. આ બે વીજભારો છે એની વચ્ચેનું જે અંતર છે તે સ્મોલ r જેટલું છે, ધારો કે. તો એનો મતલબ એમ થયો કે આ આના પર બળ લગાડશે, આ આના પર બળ લગાડશે. પણ એ બળ કેટલું હશે? તો એ બળ કેટલું હોય તો એના માટે જો આપણે કેવું હોય તો એમ કહી શકાય કે અહીંયા વિદ્યુત બળ આપણે જો લખીએ
અથવા કુલમ બળ બી કહી શકાય. F is proportional to Q1 Q2 અને F is proportional to 1 upon R square. So F is proportional to Q1 Q2 અને divided by શું થશે R square. ફરી એકવાર જોઈ લો, કુલમ બળ અથવા તો વિદ્યુત બળ. અહીંયા બરાબર ધ્યાનથી જોજો, આ જ મેઇન પોઈન્ટ છે. વિદ્યુત જે સ્થિત વિદ્યુત છે એના માટેનો આ મેઇન પોઈન્ટ વિદ્યુત બળ, એના ઉપરથી જ આપણે ક્ષેત્ર ભણીશું, એના ઉપરથી આપણે ફ્લક્સ ભણીશું. તો F is proportional to Q1 Q. મેં તમને અત્યારે જ ગુરુત્વાકર્ષણની વાતો કરી, એમાં પણ આપણે આ જ ટાઈપની વાતો કરેલી કે F is proportional to M1 M2. ત્યાર પછી વાતો કરેલી F is proportional to 1 upon R square. અહીંયા પણ એ ટાઈપની વાતો થાય છે. પણ જે ગુરુત્વાકર્ષી બળ જે છે એ માત્ર ને માત્ર આકર્ષી પ્રકારનું બળ છે, જ્યારે વિદ્યુત બળ એ આકર્ષી બળ બી છે અને સાથે સાથે શું છે, અપાકર્ષી બળ બી છે. તો એની ચર્ચા આપણે કરીએ તો આના ઉપરથી જ આપણે વ્યાખ્યા આપી શકાય. તમે જોઈ શકો છો, બે બિંદુવત વીજભાર છે, એના મૂલ્યોના ગુણાકારના શું છે, સમપ્રમાણમાં છે અને તેમની વચ્ચેના અંતરના વર્ગના શું હશે, વ્યસ્ત પ્રમાણમાં હશે. તો વાક્ય રચના આપણે બનાવી શકીએ અને આના ઉપરથી જ વાક્ય રચના આપણે કહીશું અને પછી સમપ્રમાણતાનો એક અચળાંક લખી દઈએ અને આ જે અચળાંક છે એની કિંમત શોધીએ, એનું પારિમાણિક સૂત્ર બી શોધી શકાય, એનો એકમ લખીએ. બરાબર. તો ફરી એકવાર અહીંયા વિદ્યુત બળ, કુલમ બળ, બરાબર, કુલમના નિયમનો અદિશ સ્વરૂપ આપણે જો ગણીએ તો એમ કહી શકાય વિદ્યુત બળ કે બે બિંદુવત વિદ્યુત ભાર, આ બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતું કુલમ બળ અથવા તો વિદ્યુત બળ એ બંને બિંદુવત વીજભારોના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના શું હોય છે, વ્યસ્ત પ્રમાણમાં. બરાબર છે. તો ફરી એકવાર બોલી દઉં કે બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ એ તે બે વિદ્યુત બળ જે વીજભારો છે એના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના શું હશે, વ્યસ્ત પ્રમાણમાં હોય. તો આ જે આપણી પાસે નિયમ છે એને આપણે કુલમનો નિયમ કહીએ છીએ. અને હવે જો આના પરથી જો સમપ્રમાણતાનો જો અચળાંક આપણે લેવો હોય તો આપણે આવી રીતે લખી શકાય. સો F is equal to, અહીંયા સ્મોલ k લખીશું અને Q1 Q2 અને ડિવાઇડેડ બાય R square. અહીંયા તમે જોઈ શકો છો કે જ્યાં સ્મોલ k is equal to શું લખાશે, સમ પ્રમાણતા અચળાંક, અથવા તો એને આપણે આ કુલમનો નિયમ છે માટે કુલમનો બળનો અચળાંક પણ આપણે કહી શકાય. તો અહીંયા F is equal to k Q1 Q2 divided by R square. આના બળનો એકમ તો આપણને ખબર જ છે, પણ k ની મૂલ્યની વાતો કરીએ તો k ના મૂલ્યના સંદર્ભમાં કહીએ તો k ને સૂત્ર કરતા કહીએ તો k is equal to શું થશે, તો F R square divided by Q1 Q2 થશે કે નહીં, બોલો. ઓકે. તો આના ઉપરથી આનો એકમ પણ લખી શકાય. આ k ની કિંમત લગભગ અહીંયા 9 into 10⁹. બરાબર. હવે એનો એકમ લખવાનો છે. જો એકમ કેવી રીતે લખીશું, તો બળનો એકમ કયો થશે, તો ન્યૂટન, અંતરનો એકમ મીટર સ્ક્વેર થશે, મીટર, અને એનો વર્ગ થયો અહીંયા Q1 અને Q2. Q1 એટલે વિદ્યુત ભાર, Q2 વિદ્યુત ભાર, એટલે એનો એકમ કુલમ થશે, તો અહીંયા કુલમ સ્ક્વેર થઈ જશે. ખ્યાલ આવે છે ને બધાને? તો અહીંયા તમે જોઈ શકો છો કે આ આપણે અહીંયા લગભગ આ જો આપણે કહીએ ને તો 8.9875 into 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર જેટલું હોય છે. પણ આપણે ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ જ્યારે પણ દાખલાને એવું ગણીશું ત્યારે આપણે k ઇઝ ઇક્વલ ટુ 9 into 10⁹ હોય. આપણે g ની કિંમત જે રીતે લેતા હતા
તે રીતે ગુરુત્વાકર્ષણમાં કેવું લેતા હતા? જી, જેને આપણે ગુરુત્વાકર્ષણનો શું કહેતા હતા? સાર્વત્રિક અચળાંક કહેતા હતા. એની કિંમત 6.67 × 10⁻11 યાદ છે? ન્યૂટન મીટર સ્ક્વેર પર શું લખતા હતા? કિલોગ્રામ સ્ક્વેર લખતા હતા. ત્યાં કિલોગ્રામ સ્ક્વેર કેમ લખતા હતા? કારણ કે ત્યાં દળનો સંદર્ભ હતો. અને અહીંયા આપણે કુલમ સ્ક્વેર લખીએ છીએ. એટલા માટે કુલમ સ્ક્વેર લખીશું કારણ કે અહીંયા શેનો સંદર્ભ છે? વિદ્યુતભારનો સંદર્ભ. મેં તમને આગળ પણ 11 સાયન્સમાં પણ કીધેલું કે જે ગુરુત્વાકર્ષણની અંદર જે કોઈ બી બાબતો આપણે જે ભણેલા છે એને અનુરૂપ અહીંયા આવશે. અત્યારે તમારા પાસે સામ્યતાઓ આવશે, એને સમજાવવાનું પણ આવશે, બેની વચ્ચેનું કમ્પેરિઝન પણ આવશે. અને એ બધી બાબતો આના પછીના જે દાખલાઓ છે એની અંદર તમારે કમ્પેર કરવાની આવશે. અને મેં તમને ઘણીવાર કહું છું કે જ્યારે પણ સરખામણીની વાતો આવે ત્યારે હંમેશા શું કરવાનું? તમારે સરખામણીની વાતો આવે તો શું કરવાનું? ગુણોત્તર લઈ લેવાનું. જો ગુણોત્તર લઈ લેશે, ધારો કે a અને b ની સરખામણી કરવાની છે તો a ડિવાઇડેડ બાય b અથવા b ડિવાઇડેડ બાય a કરો એટલે સરખામણી થઈ જશે. તો અહીંયા ગુરુત્વાકર્ષિત બળ અને વિદ્યુત બળ સાથેની જે સામ્યતાઓ છે તે દેખાય છે. એટલે થોડીક વાતો તમને એ ટાઈપની આવડવી જોઈએ. ચાલો, હજુ આની અંદર આગળ આપણે વાતો કરવાની છે. અત્યારે જે આપણે ચર્ચા કરી રહ્યા છે એ જે ચર્ચાઓ છે એ બધી કઈ ચર્ચાઓ છે કે જેની અંદર આપણે માત્ર ને માત્ર હવાનું માધ્યમ છે અથવા તો શૂન્યાવકાશ છે એવા માધ્યમની અંદર આપણે આ કુલમનો નિયમનું અદિશ સ્વરૂપ ભણી રહ્યા છે. હજુ એક વાત કહું, આનું પારિમાણિક સૂત્ર પણ આપણે લખી શકીશું. તો પારિમાણિક સૂત્ર જો લખવું હોય તો શું લખાશે? તો સ્મોલ k નું પારિમાણિક સૂત્ર. તો એ જોઈ શકાય છે બળનું પારિમાણિક સૂત્ર લખવું પડશે. બોલો, બળનું પારિમાણિક સૂત્ર શું આવશે અહીંયા? તો m1 l1 અને p-2 આવશે અહીંયા. પછી આ અંતરનું છે તો અંતરનો વર્ગ થયો એટલે l2 લખવું પડશે. બરાબર છે? પછી અહીંયા કુલમ સ્ક્વેર છે એટલે આપણે શું લખવું પડશે? q નું પારિમાણિક સૂત્ર માટે q અને અહીંયા શું લખી દઈશું? એનો વર્ગ થશે. તો આ રીતે q સ્વરૂપમાં બી લખી શકાય. કયા સ્વરૂપમાં છે? q સ્વરૂપ. પણ આપણે હંમેશા જ્યારે પારિમાણિક સૂત્ર લેતા હોય, તમને હવે એવું નથી, તમે પારિમાણિક સૂત્ર ભણેલા છે ત્યારે આપણે શું લખતા? m l t, પછી તાપમાન હોય તો કેપિટલ K, વિદ્યુત પ્રવાહ હોય તો A, આવી રીતે ભણેલા છે. પણ હવે તમને એમ કહેવામાં આવશે કે વીજભાર જે છે એ Q અહીં વીજભાર છે તો એના પારિમાણિક સૂત્રના સંદર્ભમાં પણ લખો. એટલે હવે પારિમાણિક સૂત્ર લખવું હોય તો આ રીતે બી તમને લખવા માટે પૂછશે. એના જ સંદર્ભમાં પૂછાય એવું જરૂરી નથી. અહીંયા જો એના સંદર્ભમાં પણ હું લખું છું, પણ તે પહેલા આપણે અહીંયા Q ના સંદર્ભમાં લખીએ. તો અહીંયા કેટલા થવાના? તો m1 થશે, આ 1 and 2 એટલે કેટલા થશે? 3 થશે. અહીંયા કેટલા થવાના? p-2 થશે અને અહીંયા q કેટલા આવશે? -2 થશે. તો આ જે પારિમાણિક સૂત્ર છે તે કોનું થયું? અહીંયા a નું પારિમાણિક સૂત્ર થયું. પણ જો ધારો કે અહીંયા a ના સંદર્ભમાં બી લખવું હોય તો આપણે લખી શકાશે. આપણે જાણીએ છીએ I = q/t લખતા હતા. જરાક ધ્યાન આપજો. હા, તો અહીંયા q નું પારિમાણિક સૂત્ર લખવું હોય તો શું લખાશે? તો q = it થયું. તો q નું પારિમાણિક સૂત્ર બરાબર a નું પારિમાણિક સૂત્ર એટલે a1 થશે. બોલો, અહીંયા t નું પારિમાણિક સૂત્ર એટલે કેટલું થશે? t1 થશે. હા યા ના? બરાબર છે. તો આ જે પારિમાણિક સૂત્ર છે એને પણ તમે અહીંયા એડ કરી શકો કે નહીં? અહીંયા પણ એડ કરી શકો. અહીંયા આપણે લખીએ. ચાલો, k નું પારિમાણિક સૂત્ર ફરી એકવાર લખી દઉં છું. અહીંયા m. હવે હું શું કરું છું? આની જગ્યા ઉપર આ લખીશ અને એનો પછી શું કરી નાખીએ? વર્ગ કરી નાખીએ. એટલે અહીંયા જો આપણે લખીએ તો શું આવવાનું? પહેલું તો m1 l1 t-2 એટલે આ ન્યૂટન માટે છે. આ મીટર સ્ક્વેર થયો અને ડિવાઇડેડ બાય હવે આ q1 q2 એટલે વીજભારનો શું થયો? વર્ગ. જો વીજભારનો વર્ગ થશે અહીંયા તો આ a2 t2 થશે કે નહીં? બોલો, આ ઘણીવાર કોમ્પિટિટિવના એક્ઝામની અંદર પૂછાયેલા સવાલ છે. અત્યારે જે હું વાત કરી રહ્યો છું એ k ની સંદર્ભમાં. આનો બીજો પણ એક
આપણે વાતો બીજી એક વાત કરવાની છે જે એપ્સિલોન 0 ની વાતો છે, શૂન્ય અવકાશની પરમિટિવિટી. આના પછીનો નેક્સ્ટ ટોપિક આપણે એક જોઈશું. તો અહીંયા જો આપણે લખીએ તો શું થશે? a2 અને t2 થશે કે નહીં? ચાલો હવે શું આવશે? હવે પારિમાણિક સૂત્ર જુઓ, m1 l3 t. આ ઉપર જશે એટલે -2 એટલે -4 થયા કે નહીં? અને આ ઉપર જશે એટલે a -2. તો આ પારિમાણિક સૂત્ર થયું. તમે જોઈ શકો છો k નું જે પારિમાણિક સૂત્ર છે એ આ રીતે બે રીતે આપી શકાય છે. આ q નો સંદર્ભ છે, બાજુમાં લખેલું જ હશે જ્યાં q નું પારિમાણિક q ને વીજભાર q બરાબર વિદ્યુત. તો ત્યારે તમે આ લખો તો નહીં ચાલે, તમને આપેલા હશે અંદર, અને એ વિદ્યુત ભાર આ વિદ્યુત પ્રવાહના સંદર્ભમાં છે, આ વિદ્યુત ભારના સંદર્ભમાં. એટલે આ રીતે આપણે અહીં કરી શકાય. હજુ સરળતા માટે જો આપણે લખીએ ને તો અહીં લખીશું સરળતા માટે k બરાબર શું કહેવામાં આવે? 1/4 પાઈ એપ્સિલોન 0 લેવામાં આવે. શું લેવામાં આવે છે? 1/4 પાઈ એપ્સિલોન 0. જ્યાં એપ્સિલોન શું બતાવે છે? એપ્સિલોન 0 અને શૂન્યાવકાશની પરમિટિવિટી. બરાબર, ધ્યાનથી સાંભળજો. હવે જે વાત કરું છું તે સરળતા માટે અત્યારે તો આપણે જે માધ્યમ લીધું છે એ હવા અથવા તો શૂન્યાવકાશનું માધ્યમ છે, અને આ જે k નો અચળાંક, એનો મતલબ કે આનો જવાબ કેટલો આવશે? ઇઝ ઇક્વલ ટુ 9 × 10⁹ આટલા ન્યૂટન મીટર સ્ક્વેર પર શું થશે? કુલમ સ્ક્વેર જ થવાનું કે નહીં? બોલો, બરાબર છે? સમજ પડે છે? પણ હવે આના ઉપરથી એપ્સિલોન 0 ની પણ વાતો આપણે કરી શકાય. બરાબર, ધ્યાનથી સાંભળજો. આપણે જે વાત કરી રહ્યા છે એ હવાનું કે શૂન્યાવકાશનું માધ્યમ છે, પણ જો ધારો કે માધ્યમ બદલાય તો આપણે જાણીએ છીએ કે બળના અંદર પણ ફરક આવશે. તો કેટલો ફરક આવે, કેવી રીતે આવે છે એની પણ આપણે ચર્ચા કરીએ. પણ તે પહેલાં આનું મૂલ્ય જો શોધવું હોય તો શોધી શકાય. ડાયરેક્ટ પણ લખી શકો છો. એનું મૂલ્ય જો આપણે કહીએ તો 8.85. એપ્સિલોન 0 ની કિંમત કેટલી છે? 8.85 × 10⁻12. અને એનો એકમ આપણે લખી શકીશું. પણ અહીંયાથી આપણે મેળવીએ તો એપ્સિલોન 0 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા જો આપણે કહીએ અને સૂત્ર કરતા કરી દો તો 1/4 પાઈ ઇન્ટુ 9 × 10⁻9 થશે કે નહીં? બોલો, ચાલો કિંમત મેળવીએ છીએ. 4 × 3.14 × 9 × 10⁹9. ચાલો ભાગાકાર કરો જલ્દી. મને કેલ્ક્યુલેટર આપી દો. ચાલો આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ. 1/3.14 divided by 9, so is equal to okay, 1 divided by 4 divided by 3.14 divided by 9 is equal to અહીંયા 0.4 times 0 છે 464 into 10⁻⁻ કેટલા થયા? હા, આટલા નહીં હોવા જોઈએ. 0.008846 પછી શું છે? 4. ઓકે, ચાલો 464 લખી દઉં છું. બરાબર, અને ઇન્ટુ 10⁻⁹ કેટલા થવાના? -9 થશે ને? આ 10⁻9 છે, આપણે અંશમાં લઈ ગયા એટલે -9 થયા. હવે જો ઇઝ ઇક્વલ ટુ અહીંયા 8.846 ઓકે 4 ઇન્ટુ 10⁻⁴ કેટલા થવાના?
અહીંયા દશાંશ ચિહ્ન 1 2 ને 3 આપણે લઈએ 10⁻³ થયા અને આ 9 એટલે -12 થયા ને એટલે અહીંયા એપ્સિલોન 0 આટલા. આનો એકમ કેવી રીતે લખીશું જો આનો એકમ જો આપણે લખીએ તો સૂત્ર અહીંયા લખીએ તો એપ્સિલોન 0 1/4 પાઈ અને k લખાય કે નહીં બોલો આવી રીતે લખાય એટલે k નો જે એકમ છે એના કરતા ઉલટો એકમ છે બરાબર ને એના કરતા આનો એકમ તો નથી આનું પારિમાણિક સૂત્ર તો 0 0 તો અહીંયા કુલમ્બ સ્ક્વેર પર શું આવશે ન્યૂટન મીટર આવી રીતે થશે બોલો ને બરાબર તો અહીંયા શું થવાનું આ જો ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ્બ સ્ક્વેર થશે તો એપ્સિલોન 0 નો એકમ કુલમ્બ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર થશે ઠીક છે આ જે આપણા પાસે જે કિંમત મળે છે એમાં એપ્સિલોન 0 ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ કેટલા લખાશે 8.85 into 10⁻12 કુલમ્બ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર. તો આ જે કિંમતો છે એ કિંમતનો આપણે ઉપયોગ સૌથી વધારે વખત કરીશું. k is equal to 9 into 10 કેટલા 10 છે 9 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ્બ સ્ક્વેર અને બીજી રકમ જે છે તે એપ્સિલોન 0 is equal to 8.85 into 10⁻12 કુલમ્બ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર. ચાલો એકમ તો થઈ ગયો. હવે આપણે એનું પારિમાણિક સૂત્ર પણ લખી શકાય. ચાલો અહીંયા જોઈ લો એપ્સિલોન 0 નું પારિમાણિક સૂત્ર કેવી રીતે લખાશે is equal to ચાલો બોલો જલ્દી કુલમ્બ સ્ક્વેર એટલે શું થવાનું q એટલે a1 t1 થયું એટલે અહીંયા શું આવશે a2 t2 થશે કે નહીં. ન્યૂટન માટે આપણે શું લખતા હતા બોલો m1 l1 t - 2 ઓકે અને મીટર માટે l2 લખીશું. ચાલો તો અહીંયા શું આવશે એટલે અહીંયા m -1 આવશે બોલો l3 થયા નીચે એટલે ઉપર જશે એટલે l -3 થશે કે નહીં બરાબર. અહીંયા t છે આ માઈનસ છે તો પ્લસ થશે એટલે 4 અને a2 થશે કે નહીં ઓકે. તો એપ્સિલોન 0 નું પારિમાણિક સૂત્ર આપણને મળે છે. આ ઘણીવાર તમને પરીક્ષામાં આવેલું છે. અહીંયા વીજભારના સંદર્ભમાં બી આવેલું છે એટલે વીજભારના સંદર્ભમાં પણ પૂછાયેલું છે. એટલે વીજભારના સંદર્ભમાં પૂછાયેલું હોય તો શું કરી દેવાનું આ રીતે કરવાનું તો ઉપર કુલમ્બ સ્ક્વેર લખી દેવાનું એટલે શું આવશે કુલમ્બ સ્ક્વેર લખી દઈશું તો m - 1 l -3 બરાબર અહીંયા t -2 થશે એટલે ઉપર જશે એટલે +2 થશે અને ઉપર કુલમ્બ સ્ક્વેર એ તમારે જાતે કુલમ્બ સ્ક્વેર આ રીતે તમારે લખી દેવાનું. આ કેવા માઈનસ છે તમે જોઈ શકો છો જો આમાં જે 1 3 -2 લખેલું છે તો ત્યાં શું આવશે બધું પ્લસ આવશે. અહીંયા જુઓ એટલે પ્લસ છે 2 તો અહીંયા 2 માઈનસ થયા અહીંયા માઈનસ છે તે શું થયા પ્લસ કારણ કે વ્યસ્ત છે એટલે બરાબર છે. તો આ રીતે તમે આ જે પોઈન્ટ છે તેને આપણે લખી શકાય. તો આ રીતે આપણે અહીં કુલમ્બનો જે નિયમ છે એ કુલમ્બના નિયમની અંદર આવતી જે બાબતો છે એમાં નિયમની વાતો કરી આ k અને એપ્સિલોન 0 ની પણ આપણે ચર્ચાઓ કરી છે બરાબર. ધ્યાનથી સાંભળો એક વાત બીજી ફરી એકવાર બોલું છું કે અહીં જે વિદ્યુત બળ છે એટલે કે બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતું કુલમ્બ બળ અથવા તો વિદ્યુત બળ બંને બિંદુવત વીજભારના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના શું હોય વ્યસ્ત પ્રમાણમાં હોય. ઓકે તો આટલી વાત અહીંયા ઇનફ છે પરંતુ એક નાની સરખી વાત આમાં ઉમેરી દઉં છું અને એ નાની સરખી વાત જે કહી અત્યારે આપણે શું કીધું કે આ જે q1 છે અને અહીંયા q2 છે તો આ જે q1 અને જે q2 છે એની વચ્ચે હવાનું માધ્યમ પણ ધારો કે હવા અથવા તો શૂન્યાવકાશના માધ્યમની જગ્યાએ જો કોઈ બીજું માધ્યમ હોય તો માધ્યમ માટે આપણે આ તો શૂન્યાવકાશનો પરમિટિવિટી કહેવાશે તો માધ્યમની પરમિટિવિટી કેવી હશે અલગ હશે. તો એ માધ્યમની જે પરમિટિવિટી માટે કયું સૂત્ર વાપરીશું અહીંયા આપણે એને લખી દઈએ જરાક ધ્યાનથી જોજો
તો બળ માટે જ્યારે આપણે આવી રીતે લખીએ, જરાક ધ્યાનથી જોજો, વિદ્યુત બળ જો આપણે લખીએ તો વિદ્યુત બળ F is equal to, આપણે શું લખતા હતા, K, Q1 Q2 અને ડિવાઇડેડ બાય R² લખીએ. હવે આની જગ્યા પર આપણે જો 1/4 પાઈ એપ્સિલોન 0 લખીએ છીએ. એપ્સિલોન 0 ક્યારે લખીએ? જો બેની વચ્ચેનું માધ્યમ કેવું હોય, શૂન્ય અવકાશનું હોય તો. પરંતુ જો માધ્યમમાં હોય તો, બેની વચ્ચે કોઈ માધ્યમ હોય તો તેના માટે શું લખવામાં આવે છે? એપ્સિલોન. એપ્સિલોનને શું કહેવામાં આવે? આવી રીતે લખાશે, જ્યાં આપણે લખીએ એપ્સિલોન, આપણે ધ્યાનથી સાંભળજો, એને માધ્યમની પરમિટિવિટી કહેવાય. જે રીતે અહીંયા એપ્સિલોન 0 ને શૂન્ય અવકાશ અથવા હવાની પરમિટિવિટી કહેવાય, એમ એપ્સિલોન ને શું કહેવામાં આવે છે અહીંયા? બોલો, માધ્યમની શું કહેવાશે? પરમિટિવિટી કહેવાય. એટલે માધ્યમની અંદર જે બળ છે તે અલગ અલગ થઈ છે. ધારો કે અત્યારે હવાની જગ્યાએ પાણીનું માધ્યમ આવી ગયું, કેરોસીનનું માધ્યમ આવી ગયું, કોઈ ઓઇલનું માધ્યમ આવી ગયું, તો બળ ઉપર એની અસર થાય છે. તમે જોઈ શકો છો અહીંયા કે આ બળ અને આની વચ્ચેનો સંબંધ છે. આ તો કોમન રહેવાનું છે, આ તો અંતર બી સરખું છે, વીજભાર બી સરખા છે. તો કોના પર ડિપેન્ડ કરે છે? જો એપ્સિલોન પર ડિપેન્ડ કરે છે. સમજ પડે છે બધાને? ચાલો, અહીંયા જોઈ શકાય છે કે જો આ એપ્સિલોનની કિંમત જો વધારે હોય તો F ની કિંમત ઘટે કે નહીં? બોલો. આની અંદર જો આપણે કહીએ હવાના માધ્યમ માટે જો આપણે વિચાર કરીએ તો હવાના માધ્યમ માટે એપ્સિલોન 0 લખીએ તો ત્યારે આપણા પાસે એક બીજી પણ રાશિ આની સાથે આપણે સાંકળીએ, પણ તે પહેલા પણ અહીંયા જો આપણે વિચાર કરીએ તો આ વધે તો આ ઘટે, આ ઘટે તો આ વધે, એવું થશે કે નહીં? બોલો. એનો મતલબ કે આ અને આ એકબીજાના શું છે? વ્યસ્ત પ્રમાણમાં છે, એમ આપણે કહી શકાય. અને એની સાથે સંકળાયેલી બીજી જો વાત કરીએ, તમે એપ્સિલોન બાય એપ્સિલોન 0 એને કેપિટલ K વડે અથવા તો એપ્સિલોન R, જેને સાપેક્ષ પરમિટિવિટી અથવા તો ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ, ઇલેક્ટ્રિક અચળાંક. ખબર છે ને? ડાઇલેક્ટ્રિક અચળાંક K કહેવાય. K એટલે શું છે? એપ્સિલોન બાય એપ્સિલોન 0. બરાબર ધ્યાનથી સાંભળજો. માધ્યમની પરમિટિવિટી અને શૂન્ય અવકાશની જે પરમિટિવિટી છે એ બેનો જે ગુણોત્તર હોય એને કેપિટલ K ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ કહેવાય. શું કહેવાય એને? ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ. ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ અથવા તો એને આપણે શું નામ આપીશું અહીંયા? સાપેક્ષ પરમિટિવિટી. બરાબર, શું કહીશું? સાપેક્ષ પરમિટિવિટી. તો જોઈ શકાય છે, જુઓ. સો એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? એપ્સિલોન 0 ઇન્ટુ K થશે કે નહીં? બોલો. ચલો, હવે આ જે કિંમતો આપણે લખી, તો આ જે કિંમતો આપણે લખી છે એની કિંમત અહીંયા એડ કરી દઈએ તો તમે જોઈ શકો છો. બરાબર, અહીંયા લખી દઉં છું માધ્યમમાં, અને છે ને મીડિયમ નામ આપી દઈએ, એટલે અહીંયા K માટે M નામ આપી દો. FM લખી શકો, F' લખી શકો, કોઈ પણ આપણે સિમ્બોલ આપી શકીએ. માધ્યમમાં બે બિંદુવર વિદ્યુત બળ વચ્ચે લાગતું વિદ્યુત બળ FM K Q1 Q2 ડિવાઇડેડ બાય R². અહીંયા FM નામ આપીએ. હવે એપ્સિલોન ની કિંમત અહીંયા એડ કરી દઈએ તો FM કેટલા થશે? તો અહીંયા 1/4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ K થશે. આ કિંમત અહીંયા એડ કરી દઉં છું અને અહીંયા Q1 Q2 ડિવાઇડેડ બાય R². હવે જો 1/4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ Q1 Q2 ડિવાઇડેડ બાય R² ઇઝ ઇક્વલ ટુ F છે કે નહીં? જે હવામાં લાગે છે તે બળ છે. તો અહીંયા આપણે શું લખી શકીશું? અહીંયા કેપિટલ F લખાશે
અને છેદમાં શું થશે? કેપિટલ કે થયું ને, બોલો. સો Fm ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા? F/K. વેરી મોસ્ટ IMP આ જે છે આપણા પાસે ઇક્વેશન મળે છે અહીંયા. આ જ પ્રકારની વાતો આપણે વિદ્યુત બળ ક્ષેત્રમાં પણ કરીશું. પણ અહીંયા જે આપણને મળે છે કે કોઈ પણ માધ્યમમાં બે બિંદુવત વીજભારો વચ્ચે લાગતું જે વિદ્યુત બળ છે એ કેટલું હશે? તો કેપિટલ F ડિવાઇડેડ બાય K. જ્યાં કેપિટલ F શું બતાવે છે? શૂન્ય અવકાશની અંદર જે કોઈ બી વિદ્યુત બળ લાગે છે તે બળ કરતા કેટલામાં ભાગનું થઈ જશે? K માં ભાગનું. K માં ભાગનું એટલે કોના ભાગનું થશે? ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટના ભાગનું થઈ જશે. ધારો કે તમે જો કોઈ પણ માધ્યમ હોય, ધારો કે એમ પૂછવામાં આવે કે ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ ધારો કે 2 છે, બરાબર? તો ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ 2 હોય એવું જે માધ્યમ છે એમાં આ બે વીજભારને મૂકવામાં આવે છે, એમની વચ્ચેનું અંતર r જેટલું હોય તો એમની વચ્ચે લાગતું બળ કેટલું? તો સૂત્ર કયું આવશે? Fm, m ફોર મીડિયમ, માધ્યમ છે, ઇઝ ઇક્વલ ટુ F બાય શું થવાનું? K. તો K માં ભાગનું એટલે અડધું થઈ જશે કે નહીં? જેટલું હવાના માધ્યમમાં અથવા શૂન્યાવકાશના માધ્યમમાં જેટલું લાગતું હતું એના કરતાં મીડિયમ કે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો મેં કીધો? 2 છે, તો તેના તેટલામાં ભાગનું થઈ જશે. તો આ બધી જે વાતો આપણે આજે જે કરી એની અંદર કુલમનો નિયમ છે. કુલમના નિયમનું અદિશ સ્વરૂપ કહેવાય. એના મૂલ્યના સ્વરૂપમાં સંદર્ભમાં વાતો કરી છે. એની અંદર આવતી જે ભૌતિક રાશિઓ છે એની પણ ચર્ચા કરી આપણે. અને અહીંયા જે સંબંધો છે માધ્યમ અને શૂન્ય અવકાશ વચ્ચેના જે સંબંધો છે તેની પણ આપણે ચર્ચા કરી. નેક્સ્ટ પીરિયડની અંદર આપણે શું કરીશું કે આ જે આપણા પાસે વીજભાર છે એની વચ્ચે લાગતું જે વિદ્યુત બળ અથવા જે કુલમ બળ છે એ કુલમ બળ એ સદિશ સ્વરૂપમાં કેવી રીતે દર્શાવી શકાય તો તેની આપણે ચર્ચા કરીશું. જે રીતે આપણે ગુરુત્વાકર્ષણની અંદર જે બે દળ વચ્ચે લાગતું બળ હતું ને ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ આપણે મેળવેલો હતો એ જ રીતે આપણે મેળવીશું. અને એના માટે આપણને શું જોઈશે? અહીંયા સદિશનો સરવાળો, સદિશના જે ટોપિકો છે તે આપણને જોઈશે, બરાબર? તો તમારે વ્યવસ્થિત શું કરવાનું હવે કે જે ચોથું ચેપ્ટર છે તમારું 11th સાયન્સની અંદર, તો એના જે સદિશના જે ટોપિકો છે તે બરાબર વ્યવસ્થિત તમારે કરી દેવાના છે, બરાબર? અને એ વ્યવસ્થિત કરી દેશો ને તો આના પછીના જે ટોપિકો છે એમાં સદિશ સ્વરૂપમાં આપણને સારી એવી સમજ પડશે, બરાબર? ખ્યાલ આવે છે બધાને? અને બીજી એક વાત કહી કે એ જે સદિશના ટોપિકો છે એનું પેમ્પલેટ પણ મેં તમને બનાવવા માટે કીધેલું છે, એ પણ બનાવી લાવું છું કે જેના લીધે શું થશે કે અહીંયા આપણને એની જરૂર ઘણી વાર પડશે તો એ તમને સારી રીતે આવડી શકે. ઓકે, તો આ બધું જે છે તે એકવાર લખી લો બરાબર વ્યવસ્થિત. અમુક બાબતો મેં તમને કીધેલું છે આપણી NCERTની જે બુકો છે એ NCERTની બુકોમાં નથી આ બધી બાબતો, તો બોર્ડ ઉપરથી તમારે વ્યવસ્થિત એ લખી લેવાનું છે, બરાબર? આ જે બધી બાબતો આપણે જે આ બધી બાબતો મેળવી છે એ બધી બાબતો પાછી બુકમાં હોતી નથી, બરાબર? તો ચાલો લખી લો હવે.